કેમ છો સ્ટુડિયસ બાળકો? મજામાં? આજે તો સ્ટુડિયસ કહેવા જ પડે ને, કાલ ટેસ્ટ છે ભાઈ. તો પ્રિપેરેશન જોરદાર ચાલે છે ને? કદાચ ટેસ્ટ દઈને પછી તમે આ લેક્ચર જોતા હોય, મે બી પોસિબિલિટી છે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી સાયક્લોટ્રોનની. સાયક્લોટ્રોન આમ ખતરનાક, સાઉથના મૂવીમાં હીરો આમ પગ ફેરવે ને આમ ધૂળની ડમરી ઉડવા માંડે એમ, એવું સાયક્લોટ્રોન. બરોબર છે ને? એવું જ કંઈક. તો એવું કંઈક તો નથી સર, પણ બહુ એમાં ટેકનિકાલિટીઝ હતી, ડિરેક્શન ફાઇન્ડ આઉટ કરવાની, આ તે બધું આપણે લાસ્ટ લેક્ચરમાં બહુ ડિટેલમાં સ્ટડી કર્યું. હવે આ ચેપ્ટરમાં ખરેખર જે સૌથી પહેલાં ભણવા જેવો ટોપિક છે ને, એ આપણે ભણીએ છીએ, જે છે બાયો સાવર લો. બરાબર? હવે બાયો ટ છે, અહીંયા ટી છે, તો ટી સાયલેન્ટ છે. સાવર છે, ઘણા સેવર પણ કહે છે, સાવર કહે છે, સાવર ટ નહીં બોલે, આમાં પણ ટી નહીં બોલાય. તો બાયો સાવર લો આપણે એટલું બોલશું, સિમ્પલ, જે ઇઝીલી પ્રનાઉન્સ થઈ જાય. બરોબર? તો બાયો સાવર લો છે ને, એ આપણા ફર્સ્ટ ચેપ્ટર સાથે લિંક્ડ છે. ફર્સ્ટ લેક્ચર વેરી ફર્સ્ટ લેક્ચરમાં આપણે શું કીધું? તો કે અમુક એક્સપેરિમેન્ટ કર્યા ને, એમાં જે અમુક ઓબ્ઝર્વેશન્સ હતા ને, એ એવું કહેતા હતા કે કરંટ કેરિંગ વાયર હોય ને, એની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ ફોર્મ થવું જોઈએ. બિકોઝ જેવું આપણે વાયરમાંથી કરંટ પાસ કરતા હતા ને, તો મેગ્નેટિક નીડલ છે ને એ ડિફ્લેક્ટ થતી હતી. પછી વાયરમાંથી કરંટ પાસ કર્યો ને, તો જે પાવડર ફોર્મમાં આયન હતું ને, આયન પાવડર, એ અરેન્જ થઈ ગયું. તો ઇટ મીન્સ કે જ્યારે વાયરમાંથી કરંટ પાસ થાય છે, ઇટ મીન્સ ચાર્જીસ આર મૂવિંગ, દેન they form an magnetic field. They form a magnetic field around it. તો આપણે વાત કરી કે મેગ્નેટિક ફિલ્ડ પ્રેઝન્ટ હોય ને એમાં ચાર્જ મૂવ કરે તો એની ઉપર કેટલો ફોર્સ લાગે. આ ખરેખર સેકન્ડરી વસ્તુ છે. આપણે ડાયરેક્ટ એમાં એક્સેપ્ટ કરી લીધું કે જેમ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ને, એ જ રીતે મેગ્નેટિક ફિલ્ડ એક્ઝિસ્ટ કરે છે. બટ ખરેખર એ મેગ્નેટિક ફિલ્ડનું ઓરિજિન શું? તો આજે આપણે વાત કરવાના છીએ એ મેગ્નેટિક ફિલ્ડના ઓરિજિનની, કે ઓરિજિન ક્યાંથી થશે આ મેગ્નેટિક ફિલ્ડનું. તો આપણે પહેલાં જ કીધું કે કરંટ કેરિંગ વાયર છે એ ઓરિજિન છે મેગ્નેટિક ફિલ્ડનું. બિકોઝ ઇફ અ કરંટ પાસીસ થ્રુ અ વાયર કંડક્ટર, then it forms a magnetic field around it. Because magnetic needle ને ડિફ્લેક્ટ કોણ કરી શકે? તો કે મેગ્નેટિક ફિલ્ડ જ ડિફ્લેક્ટ કરી શકે, રાઈટ? તો કરંટ કેરિંગ વાયરની અરાઉન્ડ કેટલું મેગ્નેટિક ફિલ્ડ હશે એ આપણે આજે ફાઇન્ડ આઉટ કરવાનું છે. અને મેગ્નેટિક ફિલ્ડ છે એ સ્કેલર ક્વોન્ટિટી છે ને? ના સર, સ્કેલર ક્વોન્ટિટી નથી, વેક્ટર ક્વોન્ટિટી છે. ઇટ મીન્સ એને કંઈક પર્ટિક્યુલર ડિરેક્શન પણ હશે. તો આજે આપણે વાત કરશું મેગ્નિટ્યુડ ઓફ મેગ્નેટિક ફિલ્ડ એન્ડ ડિરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ અ કરંટ કેરિંગ વાયર. એક વાયરમાંથી કરંટ પાસ થતો હોય તો એની આજુબાજુ આર ડિસ્ટન્સે કેટલું મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે એનું આપણે ડિસ્કશન કરવાનું છે. તો જેમ આપણે F ઇક્વલ્સ ટુ ક્યુ વી ક્રોસ બી કર્યું હતું ઓબ્ઝર્વેશન પરથી, કે મેગ્નેટિક ફિલ્ડને પેરેલલ ઓર એન્ટી પેરેલલ વી વેલોસિટીથી ચાર્જ એન્ટર થાય તો એની ઉપર કોઈ ફોર્સ લાગે નહીં, રાઈટ? ઇટ મીન્સ ઇટ ડિપેન્ડ્સ ઓન ધ એંગલ. The resultant force is in the perpendicular direction to the plane formed by V and B. It means magnetic field અને velocity એ બે વેક્ટર જે ડિરેક્શનમાં હોય એની પરપેન્ડિક્યુલર ડિરેક્શનમાં જ ફોર્સ લાગે. જેના માટે આપણે રાઇટ હેન્ડ થંબ રૂલ બહુ જ, હવે આપણે એમાં PhD કરી લીધું છે, બહુ ઇઝીલી આપણને રાઇટ હેન્ડ થંબ રૂલનો યુઝ કરી અને ફોર્સ કઈ ડિરેક્શનમાં લાગશે એ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો તમે નોટ કર્યું હશે કે ફોર્સ છે ને એ ઓલવેઝ વી અને બીના પ્લેનને પરપેન્ડિક્યુલર હોય છે. બરોબર? થંબ છે એ તમે જે ડિરેક્શનમાં ફિંગર સ્કલ કરો છો, થંબ ઓલવેઝ ઈ પ્લેનને પરપેન્ડિક્યુલર જ થાય ને. તો એ જ રીતે અહીંયા પણ તમને મેગ્નેટિક ફિલ્ડ મળશે અને મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન પણ મળશે. તો ઓબ્ઝર્વેશન્સ પરથી આપણને કંઈક આવું કન્ક્લુઝન મળ્યું છે. એ કન્ક્લુઝનને જ બાયો સાવર્સ લો કહેવાય છે. બરોબર? તો બાયો સાવર્સ લો શું કહે છે અને એના માટેની આપણે પહેલાં કન્ડિશન જોઈ લઈએ, રાઈટ? તો
કન્ડિશનમાં તમારે ઇમેજિન કરવાનું છે કે એક વાયરમાંથી આઈ જેટલો કરંટ પાસ થાય છે. હવે વાયર છે એને તો તમે કોઈ પણ શેપમાં લઈ શકો. ટેક્સ્ટબુકમાં આપણને કંઈક આવો શેપ આપ્યો છે, આમ સરસ મજાનો, આમ નાગણી હોય એવું, બરોબર. તો આ વાયરમાંથી કરંટ આઈ પાસ થાય છે. હવે આ જે વાયર છે એમાંથી જે કરંટ પાસ થાય છે, ડ્યુ ટુ ધેટ what is magnetic field at point P which is at distance r from the wire, which is at distance r from the wire. તો હવે સૌથી પહેલાં તો એવું ઓબ્ઝર્વ કરવામાં આવ્યું કે જેમ વધારે કરંટ વાયરમાંથી પાસ થતું હતું ને એમ પી પોઈન્ટ ઉપર વધારે મેગ્નેટિક ફિલ્ડ એટલે કે મેગ્નેટિક ફિલ્ડની ઇન્ટેન્સિટી હાયર જોવા મળતી હતી. It means magnetic field, which we already know that magnetic field is denoted by B. So magnetic field is higher if the current passing through the conductor, it means wire, is higher. So B is directly proportional to I. Then magnetic field intensity is inversely proportional to the square of the distance. It means જેટલો પોઈન્ટ દૂર જશે એટલું મેગ્નિટ્યુડ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઘટતું જશે. એ આપણને ખબર ક્યાં પડી હતી? તો કે વાયરની અરાઉન્ડ જે મેગ્નેટિક આપણે આયનના પાર્ટિકલ્સ હતા ને એ સર્ક્યુલર ફોર્મમાં અરેન્જ થઈ ગયા હતા, પણ બહુ દૂરના જે પાર્ટિકલ્સ હતા ને એ અરેન્જ નહોતા થયા. યાદ છે આવું કંઈ એક્ઝામ્પલ આપ્યું હતું મેં તમને? આપણે કેસની વાત કરી હતી આની. તો ઇટ મીન્સ કે જેમ તમે વાયરથી દૂર જાશો ને, જેમ આ ડિસ્ટન્સ આર ઇન્ક્રીઝ થતું જશે એમ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી decrease થતી જશે. So magnetic field intensity B is inversely proportional to distance r એનો square. It means B is inversely proportional to r square. Then larger the current carrying wire, it means larger the length of the wire, larger the magnetic field intensity. આ બધા જ એક્સપેરિમેન્ટલ કન્ક્લુઝન્સ છે. ઓબ્ઝર્વેશન કરી અને આપણે આવા કન્ક્લુઝન ઉપર પહોંચ્યા છીએ કે આવું કંઈક હોવું જોઈએ, બરોબર. તો લાર્જર ધ લેન્થ ઓફ ધ વાયર, હાયર ધ મેગ્નિટ્યુડ ઓફ મેગ્નેટિક ફિલ્ડ. હવે આ કેસમાં એક વસ્તુ આપણે પેન્ડિંગ રાખી હતી, જે છે એંગલ બિટવીન ધ એલિમેન્ટ ઓન વિચ. હવે આપણે શું કીધું? જો પહેલા આપણે આ વસ્તુ સમજી લઈએ કે આ એક વાયર છે. હવે આ વાયર છે એમાંથી આપણે શું કરીએ છીએ ખબર છે? તમારે મેગ્નેટિક ફિલ્ડ એટ પોઈન્ટ પી ડ્યુ ટુ ધીસ હોલ વાયર ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એ વસ્તુ પોસિબલ નહીં થાય એક સાથે ફાઇન્ડ આઉટ કરવી, બીકોઝ બધા જ જે વાયરના જુદા જુદા પોઈન્ટ છે એ બધાના કોર્ડિનેટ્સ છે એ જુદા જુદા છે. જો આ ડિસ્ટન્સ આર ડિફરન્ટ છે, આ ડિસ્ટન્સ આર ડિફરન્ટ છે, આ ડિસ્ટન્સ આર ડિફરન્ટ છે. ઇટ મીન્સ each and every element of the wire is at different distance from the respective point. બરોબર. તો આપણે શું કરીએ ખબર છે? આપણે એક નાનો એવો એલિમેન્ટ સિલેક્ટ કરીએ જેની લેન્થ કેટલી હોય? DL. આપણે જે વાયર છે એમાંથી નાનકડો એવો સેગમેન્ટ સિલેક્ટ કરીએ છીએ જેની લેન્થ DL છે, રાઈટ. હવે આ DL થી આ P પોઈન્ટનું ડિસ્ટન્સ કેટલું છે? તો કે R, રાઈટ. હવે ઓબ્ઝર્વેશન એવું કહે છે, હવે આપણે એમ કહીએ છીએ કરંટ છે I, એ તો સ્કેલર ક્વોન્ટિટી છે, રાઈટ. તો આપણે શું કરવાનું કે આવો કોઈ પણ વાયર હોય ને એમાં જ્યાં તમે એલિમેન્ટ સિલેક્ટ કરો ને ત્યાં તમારે શું કરવાનું ખબર છે? ટેન્જેન્ટ ડ્રો કરવાનો. અહીંયા મેં ટેન્જેન્ટ ડ્રો કર્યો છે. અને તમારે કયા પોઈન્ટ ઉપર મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવું છે? તો કે આ પોઈન્ટ ઉપર. તો આ ડિસ્ટન્સ R થશે, તો આ થઈ જશે R વેક્ટર અને આ થઈ જશે DL વેક્ટર. કયો વેક્ટર થશે? DL વેક્ટર. સો એંગલ between these two, DL and R, it matters because
જો તમે કોઈ પોઈન્ટ અહીંયા સિલેક્ટ કરશો, ધીસ પોઈન્ટ, અને જે ડીએલ સેગમેન્ટ છે એ એટલો ને એટલો જ રાખશો, તો હવે આર ક્યાં આવી જશે? તો કે હવે આર છે ને એ અહીંયા આવી જશે. આરની ડિરેક્શન આ થઈ ગઈ. તો કદાચ આરનું મેગ્નિટ્યુડ સેમ રહે, અહીંયા પણ એ સપોઝ કે 1 સેન્ટીમીટર હોય, અહીંયા પણ 1 સેન્ટીમીટર હોય, બટ પ્રોબ્લેમ શું થશે? આ એંગલ ઇન્ક્રીઝ થઈ જશે. એંગલ બિટવીન ડીએલ એન્ડ આર વિલ ઇન્ક્રીઝ. સમજાય છે? તો ઈ એંગલના ઈ સાઇન ફંક્શન ઉપર ડિપેન્ડન્ટ છે. આ બધા જ પ્રેક્ટિકલ ઓબ્ઝર્વેશન્સ છે, બરોબર, જે આપણે એક્સેપ્ટ કરવાના છે. અને આ જ લો છે, બાયોસાવર્સ લો છે. એ શું કહે છે? તો કે બાયોસાવર્સ લો છે ને એ આ 4 વસ્તુને ઇન્ક્લુડ કરે છે કે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી will be higher if the current passing through the wire is greater. If distance is greater, magnetic field intensity will be lesser. The length of the segment selected, if it is higher, then magnitude of the magnetic field intensity will be greater. And angle between both of them, the magnetic field intensity is dependent on the sine function of the angle between DL and R. સો આપણે વાત કરી એમ કે DL છે એ કઈ રીતે આવશે? તો કે તમારે અહીંથી સેગમેન્ટ સિલેક્ટ કરવાનો, રાઈટ? ફોર એક્ઝામ્પલ, મેં અહીંયા કંઈક સેગમેન્ટ સિલેક્ટ કર્યો, તો અહીંયા મારે ટેન્જન્ટ ડ્રો કરવાનો, તો આ થઈ જશે DL. ટેક્સ્ટબુકની ફિગર ડ્રો કરું છું, આ ટેક્સ્ટબુકમાં આવું આપેલું છે. અને સપોઝ કે આર પોઈન્ટ અહીંયા છે, તો શું થશે? ઓર આર પોઈન્ટ અહીંયા છે, તો શું થશે? તો કે આ તો ડીએલની ડિરેક્શન છે. હવે અહીંયાથી તમારે આર ડ્રો કરવાનો, બરોબર? ફોર એક્ઝામ્પલ અલગ ગ્રીનથી ઇન્ડિકેટ કરું છું. ચાલો, આ કયો વેક્ટર છે? આર વેક્ટર. તો તમારે એંગલ બિટવીન 2 વેક્ટર્સ એ કન્સિડર કરવાનું. કયા 2 વેક્ટર્સ? તો ડીએલ અને આર. તો આ એંગલ થશે થીટા, રાઈટ? તો આ બધાને આપણે ઇન્ક્લુડ કરીએ એક ટર્મમાં, તો શું થશે? DB is directly proportional to IDL sin theta upon R square. થશે કે નહીં આવું? DB is directly proportional to IDL sin theta upon R square. આવું થશે. હવે જો મારે પ્રપોર્શનાલિટીને રિમૂવ કરવી હોય, તમને યાદ હોય તો કુલમ્સ લોમાં આપણે પ્રપોર્શનાલિટી રિમૂવ કરી અને કુલમ્સ કોન્સ્ટન્ટ પ્લેસ કર્યો હતો, રાઈટ? એક એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ છે. તો એ જ રીતે અહીંયા આપણે પ્રપોર્શનાલિટી રિમૂવ કરી અને કોન્સ્ટન્ટ પ્લેસ કરીએ છીએ, જે કોન્સ્ટન્ટ છે μ0/4π. ઇટ મીન્સ હું શું કરું છું? આ જે પ્રપોર્શનાલિટી છે એને રિમૂવ કરી, કેમ ભાઈ? પ્રપોર્શનાલિટી છે એને રિમૂવ કરી અને શું મૂકું છું? ઇઝ ઇક્વલ ટુની સાઇન. હવે ઇઝ ઇક્વલ ટુની સાઇન મૂકું તો મારે કોન્સ્ટન્ટ પ્લેસ કરવો પડે મલ્ટિપ્લિકેશનમાં. એ કોન્સ્ટન્ટ છે μ0/4π. શું છે? μ0/4π. હવે વોટ ઇઝ μ0? વોટ ઇઝ μ0? μ0 is permeability of free space. It is permeability of free space. હવે જેમ આપણને પરમિટિવિટી મળી હતી ઇન ધ કેસ ઓફ ઇલેક્ટ્રિક ફોર્સ, કુલમ્સ લો, એમાં આપણે K = 1/4πε0 લખતા હતા, વેર ε0 is permittivity of free space. Like the same here, permeability will be there. પરમિએબિલિટીને ડિનોટ કરવા માટે એની સાઇન છે મ્યુ. અને જો પરમિએબિલિટી ઓફ સ્પેસની વાત કરીએ તો જેમ ε0 લખતા હતા એ જ રીતે અહીંયા μ0 લખવાનું છે. તો આ પણ કમ્પ્લીટલી સાયન્ટિફિક જે એક્સપેરિમેન્ટ છે એના ઉપરથી ફાઇન્ડ આઉટ કરેલો ડેટા છે. તો આપણે એની ઉપર કંઈ ડિસ્કશન નથી કરવાનું, આપણે એક્સેપ્ટ કરી લેવાનું છે કે પ્રપોર્શનાલિટી સાઇનને આપણે રિમૂવ કરી અને કોન્સ્ટન્ટ પ્લેસ કરીએ છીએ. એ કોન્સ્ટન્ટની વેલ્યુ છે μ0/4π, રાઈટ? તો આ વેલ્યુ આપણે પ્લોટ કરી દીધી. તો હવે બધાને હું એક સાથે લખી નાખું, બધાને જે એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ છે એ બધાને હું એક સાથે પ્લેસ કરી દઉં. તો એ શું થશે? તો કે આપણે શું કીધું?
મ્યુ 0 અપોન 4 પાઈ આઈડીએલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર. આ ફાઇનલ રિઝલ્ટ થશે, રાઈટ. હવે આને જ વેક્ટર ફોર્મમાં લખવું હોય, આને જ મારે શું લખવું છે? વેક્ટર ફોર્મમાં. ઇટ મીન્સ વેક્ટર ફોર્મમાં લખવું છે તો હું શું લખીશ? ડીએલ ક્રોસ આર. બીકોઝ ડિરેક્શન મને મેગ્નેટિક ફિલ્ડની કોણ આપશે? તો કે ડીએલ ક્રોસ આર. ફોર એક્ઝામ્પલ, મેં ફાઇન્ડ આઉટ કરી છે, આપણે વાયર જે વાત કરી એમ, કે ડીએલ આ ડિરેક્શનમાં છે અને આર આ ડિરેક્શનમાં છે. તો મારે શું કરવાનું? તો કે ફર્સ્ટ વેક્ટરની ડિરેક્શનમાં ફિંગર પ્લેસ કરવાની, સેકન્ડ વેક્ટરની ડિરેક્શનમાં કર્લ કરવાની, અને તમને રિઝલ્ટ મળશે ફાઇન્ડ આઉટ. જે તમે ફાઇન્ડ આઉટ કરશો એ તમને રિઝલ્ટન્ટનો આન્સર આપશે. બરોબર. હવે એ બધું કઈ રીતે કરવાનું એ હું તમને હમણાં થોડીક વારમાં જ શીખવાડું. બરોબર. પણ અહીંયા આપણે વાત કરીએ તો જે આ ડીએલ ક્રોસ આરની વાત થાય છે, તો ડીએલ ક્રોસ આરની જે ડિરેક્શન હશે ને એ જ ડિરેક્શન હશે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી બીની. ડીએલ ક્રોસ આરની, જો બાકી બધું અહીંયા સ્કેલર ફોર્મમાં લખેલું છે, આઈ છે એ શું છે? તો કે આઈ છે એ કરંટ પાસિંગ ફ્રોમ ધ વાયર છે. સ્કેલર ક્વોન્ટિટી ખાલી મેગ્નિટ્યુડ હશે. ડિસ્ટન્સનો ક્યુબ લખ્યો છે, શું કામે લખ્યો છે એ હમણાં સમજાઈ જશે. તો એ પણ ખાલી મેગ્નિટ્યુડ છે, ડિરેક્શન ફોર્મમાં, વેક્ટર ફોર્મમાં નથી લખ્યું. વેક્ટર ફોર્મમાં ખાલી કોણ છે? તો કે ડીએલ અને આર, અને બેયનો ક્રોસ પ્રોડક્ટ છે ડીએલ ક્રોસ આર. ઇટ મીન્સ ડીએલ ક્રોસ આરનું જે રિઝલ્ટ તમને મળશે ડિરેક્શનના ફોર્મમાં, એ જ તમારી થશે મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન. હવે આપણે કીધું એમ કે મેગ્નેટિક ફિલ્ડ છે એ તો વેક્ટર ક્વોન્ટિટી છે, મેગ્નિટ્યુડ તો મળી જશે, ડિરેક્શન ક્યાંથી મળશે? તો કે ડિરેક્શન મળશે ડીએલ ક્રોસ આરથી, રાઈટ. તો આ કેસમાં જો હું ડીએલ ક્રોસ આર કરું તો ક્રોસ પ્રોડક્ટ માટે તમે શું લખી શકો? ડીએલ આર સાઇન થીટા. તો જો અહીંયા મેં ડીએલ ક્રોસ આરના પ્લેસ પર શું લખ્યું છે? ડીએલ આર સાઇન થીટા. તો વન ટાઈમ આર અને વન ટાઈમ આર કટ થઈ જશે, તો ફાઇનલ રિઝલ્ટ શું મળશે તમને? મ્યુ 0 અપોન 4 પાઈ આઈડીએલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર. તો એ થશે આપણા બાયો સાવર જે લો છે આપણી પાસે, બરોબર, એ બાયો સાવર લોનું રિઝલ્ટન્ટ થશે આ. બરોબર. રિઝલ્ટ શું મળશે તમને? તો કે જો તમારે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવું હોય, if you want to find out the magnetic field due to a current carrying wire, તો તમે ઇઝીલી આમાંથી ફાઇન્ડ આઉટ કરી શકો. જો ફર્સ્ટ કેસમાં આપણે શું કીધું? તો કે ફર્સ્ટ કેસમાં આપણે કીધું કે મેગ્નેટિક ફિલ્ડ જ્યાં હોય ત્યાં તમને જો ચાર્જ વી વેલોસિટીથી ટ્રાવેલ કરે તો એની ઉપર ક્યુ વી બી જેટલો ફોર્સ લાગે, રાઈટ. ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી, આ એનું વેક્ટર ફોર્મ હતું. બરોબર. સ્કેલર ફોર્મમાં આપણે ક્યુ વી બી સાઇન થીટા લખતા હતા. તો એમાં મેગ્નેટિક ફિલ્ડ ઓલરેડી પ્રેઝન્ટ છે એવું આપણે એક્સેપ્ટ કરી લીધું હતું. બટ મેગ્નેટિક ફિલ્ડ આવશે ક્યાંથી? તો કે મેગ્નેટિક ફિલ્ડ આવશે, બે ઓરિજિન છે મેગ્નેટિક ફિલ્ડના. ફર્સ્ટ તો કે જો કોઈ ઓબ્જેક્ટ પાસે નેચરલી જ જો એની પાસે મેગ્નેટિક પ્રોપર્ટીઝ હોય, ફોર એક્ઝામ્પલ બાર મેગ્નેટ, બરોબર, ઓર અર્થની વાત કરીએ તો અર્થ ઇટ સેલ્ફ ઇઝ અ જાયન્ટ મેગ્નેટ, રાઈટ. તો આવી રીતે જેની પાસે ઓલરેડી મેગ્નેટિક પ્રોપર્ટીઝ છે, કાં એની પાસે મેગ્નેટિક ફિલ્ડ મળશે તમને, અને કાં તમને મેગ્નેટિક ફિલ્ડ મળશે કરંટ કેરિંગ વાયરની આજુબાજુ. તો ફર્સ્ટ છે એ તો નેચરલ પ્રોસેસ છે, બરોબર. નેચર જેને મેગ્નેટિક બનાવે છે એ જ નેચરલી મેગ્નેટ્સ છે, બરોબર. આર્ટિફિશિયલી આપણે મેગ્નેટ બનાવી શકીએ, પણ અત્યારે આપણે ખાલી નેચરલ મેગ્નેટ્સની વાત કરીએ કે જેની પાસે ઓલરેડી મેગ્નેટિક પ્રોપર્ટીઝ છે, તો એની આજુબાજુ તમને મેગ્નેટિક ફિલ્ડ મળશે. બટ જો તમે એક વાયરમાંથી કરંટ પાસ કરો છો તો એની અરાઉન્ડ જે રિજિયન છે એમાં પણ તમને મેગ્નેટિક ફિલ્ડ મળશે. તો અત્યારે આપણે એની વાત કરીએ છીએ. તો ઈ મેગ્નેટિક ફિલ્ડ કઈ રીતે મળશે? તો કે મ્યુ 0 આઈડીએલ સાઇન થીટા અપોન 4 પાઈ આર સ્ક્વેર. તો આ વસ્તુ આપણે એક્સપેરિમેન્ટ્સ ઉપરથી જે કન્ક્લુઝન્સ આવ્યા, બાયો સાવર્સ લો જે ફોર્મ થયો એ આવું કંઈક કહે છે કે magnetic field intensity is directly proportional to magnitude of current passing through wire, length of the segment, it means DL, and angle between
ડીએલ એન્ડ આર આ એના ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં છે. તો ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં કોણ છે? તો કે ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં છે ડિસ્ટન્સનો સ્ક્વેર આર સ્ક્વેર. બરોબર. તો આટલી વસ્તુ ફોર્મ કમ્બાઈન થઈ અને બાયો સાવર્સ લો ફોર્મ કરે છે. આ એનું સ્કેલર ફોર્મ છે અને આ એનું વેક્ટર ફોર્મ છે. બરોબર. વેક્ટર ફોર્મમાં લખવાનું કહે તો આ લખવાનું, સ્કેલર ફોર્મમાં લખવાનું કહે તો આ લખવાનું. પણ જનરલી આપણને કોઈ બાયો સાવર્સ લો લખવાનું નથી કહેતું. આપણે એના એપ્લિકેશન જ છે એ બહુ બધા ભરપૂર એપ્લિકેશન છે, આપણે એ જોવાના છે. બરોબર. તો હવે આપણે થોડીક વાત કરીએ યુનિટ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. યુનિટ કેટલો થાય? તો કે યુનિટ થશે સરસ મજાનો ટેસ્લા. ધ યુનિટ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ નોન એઝ ટેસ્લા ટુ પ્રોવાઈડ હોમેજ ટુ પોપ્યુલર સાયન્ટિસ્ટ નિકોલા ટેસ્લા. નિકોલા ટેસ્લાને હોમેજ પ્રોવાઈડ કરવા માટે એની યાદમાં, બરોબર, એની યાદમાં જે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી છે એનો યુનિટ ટેસ્લા રાખવામાં આવ્યો છે. બરોબર. તો આ કેસમાં મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટીનો યુનિટ થશે ટેસ્લા. બીજી રીતે તમારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો ટેસ્લાને શું લખી શકાય? તો કે આપણી પાસે F ઇક્વલ્સ ટુ QVB ઇક્વેશન છે. એંગલને અત્યારે ભૂલી જાય આપણે. sin 90 ઇક્વલ્સ ટુ 1 છે. બરોબર. યુનિટની વાત કરીએ છીએ આપણે ખાલી. તો જો તમે બી ને લીડ બનાવો તો બી ઇક્વલ્સ ટુ વોટ? બી ઇક્વલ્સ ટુ એફ અપોન ક્યુવી. તમને શું મળશે? બી ઇક્વલ્સ ટુ એફ અપોન ક્યુવી, વેર એફ ઇઝ ફોર્સ વિચ ઇઝ મેઝર્ડ ઇન ન્યૂટન, ક્યુ ઇઝ ચાર્જ વિચ ઇઝ મેઝર્ડ ઇન કુલમ, એન્ડ વી ઇઝ વેલોસિટી વિચ ઇઝ મેઝર્ડ ઇન મીટર પર સેકન્ડ. તો આ રીતે તમે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર કુલમ ઇન્ટુ મીટર આવી રીતે લખી શકો. આને ટેસ્લા કહી શકો. ઓર કુલમ્બ પર સેકન્ડને, જો આ મીટર અપોન સેકન્ડ છે એને તમે કુલમ્બ અપોન સેકન્ડ લખો. કુલમ્બ અપોન સેકન્ડ એને આપણે એમ્પિયર કહીએ છીએ. તો તમને એક યુનિટ મળશે ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર. પાછું બોલો, મારી સાથે બોલો. ન્યૂટન ડિવાઈડ બાય એમ્પિયર ઇન્ટુ મીટર. ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર વિચ ઇઝ પોપ્યુલરલી નોન એઝ ટેસ્લા. બરોબર. આટલું મોટું બોલવામાં આમ જીભ અટકાઈ જાય ને. ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર કેટલું લાંબુ થાય. એના કરતાં આપણે એને શોર્ટ એન્ડ સ્વીટ નામ આપી દઈએ. બરોબર. ઓલું આમ પુત્તુસ્વામી વેણુગોપાલ અય્યર એટલું લાંબુ બોલવા કરતાં આપણે ખાલી અય્યર બોલશું. એટલે એના જેવું ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટરને આપણે શું કહેશું? ટેસ્લા કહેશું. રાઈટ. તો જો અહીંયા મેં યુનિટ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી એ લખ્યું છે ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર. શેના ઉપરથી આવશે? તો એફ ઇક્વલ્સ ટુ ક્યુવીબી પરથી, વિચ ઇઝ પોપ્યુલરલી નોન એઝ ટેસ્લા. અને આગળ જતા હજી એક આપણને યુનિટ મળશે વેબર પર મીટર સ્ક્વેર. તો આટલા આ જે 3 પોપ્યુલર યુનિટ છે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટીના એ મેં અહીંયા લખ્યા છે. વેબર પર મીટર સ્ક્વેરની ચિંતા ન કરતા, એ તમને સમજાઈ જશે. વેબર યુનિટ છે ફ્લક્સનો, અને એ પછી આપણે આગળ વાત કરશું. બરોબર. અત્યારે ખાલી યાદ રાખો વેબર પર મીટર સ્ક્વેર. તો આ કેસમાં તમને યુનિટ મળી ગયો. રાઈટ. હવે જે આપણે વાત કરી મ્યુ ઝીરો ઇઝ વોટ? મ્યુ ઝીરો ઇઝ પરમિએબિલિટી ઓફ ફ્રી સ્પેસ ઓર એર ઓર વેક્યુમ, બધા માટે સેમ જ લેવામાં આવે છે. બરોબર. તો જેમ આપણે રિલેટિવ પરમિટિવિટીની વાત કરી હતી, એપ્સિલોન આર ઇક્વલ્સ ટુ એપ્સિલોન અપોન એપ્સિલોન ઝીરો. ઇટ મીન્સ મીડિયમની પરમિટિવિટી ડિવાઈડ બાય સ્પેસની પરમિટિવિટી. આને આપણે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ પણ કીધો હતો. યાદ છે આવું કંઈ? આને આપણે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ પણ કહેતા હતા. તો એ જ રીતે અહીંયા શું થશે? તો કે રિલેટિવ પરમિએબિલિટી મીન્સ પરમિએબિલિટી ઓફ મીડિયમ ડિવાઈડ બાય પરમિએબિલિટી ઓફ સ્પેસ. તો આ જ રીતે તમને રિલેટિવ પરમિએબિલિટી પણ મળશે. સેમ પરમિટિવિટી જેવું જ કામ કરશે. બરોબર. પરમિએબિલિટીમાં કોઈ ફેરફાર નહીં આવે. પરમિટિવિટી જેવું જ કામ કરશે. પરમિટિવિટી છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડના કેસમાં વર્ક કરશે, અને પરમિએબિલિટી છે એ મેગ્નેટિક ફિલ્ડના કેસમાં વર્ક. રાઈટ. તો હવે
આપણે આ કોન્સ્ટન્ટ તો લખ્યો μ0/4π, જેમ આપણે કે માટે કુલમ્સ કોન્સ્ટન્ટ માટે 9 × 10⁹ આવું આપણે એક પર્ટિક્યુલર વેલ્યુ ડિસાઇડેડ છે, તો એવી જ μ0/4π માટે પણ પર્ટિક્યુલર વેલ્યુ ડિસાઇડેડ છે. એ કેટલી થશે? μ0/4π = 10⁻⁻7. કેટલું થશે? μ0/4π = 10⁻⁻7. તો ક્યાંક તમને μ0 ની વેલ્યુ લખવાની આવે તો શું લખવાનું? 4π × 10⁻⁻7. જો આ 4π છે એ સિમ્પલી મલ્ટીપ્લાય થઈ જશે સામે, પણ અહીંયા આપણે μ0/4π જ લખવાનું છે, તો એની વેલ્યુ કેટલી થશે? 10⁻⁻7. તો જો કોઈ હવે તમને μ0/4π ઓર μ0 નું 4π છે એનો તો યુનિટ નહીં હોય, જો કોઈ તમને μ0 નો યુનિટ ફાઇન્ડ આઉટ કરવાનું કહે તો શું થાય? તો μ0 ના યુનિટનું ડિસ્કશન આપણે કરીએ તો જે આપણું આ ઇક્વેશન છે સ્કેલર ફોર્મમાં, એમાંથી હું μ0/4π ને લીડ બનાવું તો dB × r² થશે, અને આ આખું ટર્મ છે એ ક્યાં આવી જશે? ડિનોમિનેટર, રાઈટ? તો dB/r² ને ડિનોમિનેટરમાં આવશે IDL sin θ. હવે 4π ને કોઈ યુનિટ નો હોય અને sin θ નો યુનિટ રેડિયન, એને આપણે કન્સિડર કરતા નથી, તો ખાલી રિમેનિંગ કોણ રહ્યું? તો કે dB. ઇટ મીન્સ મેગ્નેટિક ફિલ્ડ. મેગ્નેટિક ફિલ્ડનો યુનિટ શું છે? તો કે ટેસ્લા ઓર Newton/Ampere × મીટર, જે હમણાં જ આપણે ફાઇન્ડ આઉટ કર્યો હતો. પછી ડિસ્ટન્સનો સ્ક્વેર, ઇટ મીન્સ મીટર સ્ક્વેર, ડિવાઇડ બાય I, ઇટ મીન્સ કરંટ એમ્પિયર, એન્ડ dl ઇઝ ડિસ્ટન્સ મીટર. તો મીટર એન્ડ મીટર સ્ક્વેર વિલ ગેટ કટ, ન્યૂટન વિલ રિમેન એઝ ઇટ ઇઝ, એન્ડ ડિનોમિનેટરમાં a × a, ઇટ મીન્સ a² થઈ જશે. તો તમને μ0/4π નો યુનિટ પૂછે ઓર ખાલી μ0 નો યુનિટ પૂછે તો એ કેટલું થશે? Newton/Ampere² ઓર Newton × Ampere⁻². બરોબર? તો આ MCQ માટેનો મેં તમને આન્સર આપ્યો છે. આ MCQ પૂછાઈ શકે એટલે આ વસ્તુ તમારે લખવાની છે. એમને એમ ખાલી આમ મજા આવે એટલા માટે યુનિટ ફાઇન્ડ આઉટ નથી કર્યો. ઇમ્પોર્ટન્ટ છે, MCQમાં પૂછાઈ શકે છે. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ યુનિટ ઓફ પરમિએબિલિટી ઓફ સ્પેસ, રાઈટ? તો તમને મેં યુનિટ ફાઇન્ડ આઉટ કરી આપ્યો છે. તમારે ડાયમેન્શન ફોર્મ્યુલાની જાતે ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે ડાયમેન્શન્સ બધાના હું ફાઇન્ડ આઉટ નહીં કરાવું, મેં તમને પ્રોસેસ શીખવાડી દીધી છે. ફર્સ્ટ ચેપ્ટરમાં, સેકન્ડ ચેપ્ટરમાં આપણે ડાયમેન્શન્સ ફાઇન્ડ આઉટ કર્યા છે. તો એક વખત એ રીતે ડાયમેન્શન્સ ફાઇન્ડ આઉટ કરતા આવડી જાય પછી સિમ્પલી આપણે એને બધા જ જેટલી નવી નવી ક્વોન્ટિટી આવતી જાય એના ડાયમેન્શનલ ફોર્મ્યુલા તમારે જાતે જ ફાઇન્ડ આઉટ કરી લેવાના છે. બરોબર? તો પરમિએબિલિટી માટે પણ તમારે ડાયમેન્શનલ ફોર્મ્યુલા હોમવર્કમાં લખી અને આપવાનું છે. બરોબર? તો યુનિટ મેં તમને ફાઇન્ડ આઉટ કરી આપ્યો. હવે બહુ સિમ્પલ થઈ જશે તમારે ડાયમેન્શન ફોર્મ્યુલા ફાઇન્ડ આઉટ કરવા માટે. હવે સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ આવે છે. મેગ્નિટ્યુડ તો મળી જશે, બટ ડિરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ કેમ મળશે? તો ડિરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ કેમ મળશે એની હવે આપણે ડિસ્કશન કરીએ. બરોબર? તો મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન ફાઇન્ડ આઉટ કરવા માટે તમારે શું કરવું? તો પહેલાં તો આપણે થોડાક એક્ઝામ્પલ જ લઈ લઈએ તો જ સમજાશે. બરોબર? એમને એમ સમજાશે નહીં. તો એક્ઝામ્પલમાં મેં અહીંયા કંઈક વાયર ડ્રો કર્યા છે, જ્યાં વાયરમાં કરંટ ફ્લો કરે છે સર્ટેન ડિરેક્શનમાં. હવે આપણે પહેલાં એવું કીધું કે કરંટ છે એ તો સ્કેલર ક્વોન્ટિટી છે, વેક્ટર ક્વોન્ટિટી નથી. તો આપણે શું કરવાનું છે ખબર છે? આ કેસમાં તમારે આ કેસમાં જે ડિરેક્શન હોય કરંટની, ફોર એક્ઝામ્પલ અહીંયા આવો વાયર છે, એમાં કરંટ પાસ થાય છે આ ડિરેક્શનમાં, અને તમે અહીંયા ડીએલ સિલેક્ટ કરો ને તો તમારે ડીએલની ડિરેક્શન લેવાની આઈની ડિરેક્શનમાં. ઇટ મીન્સ તમારે ડીએલ આ ડિરેક્શનમાં લેવાનું. ફોર એક્ઝામ્પલ બાજુમાં જ બીજો કોઈક આવો વાયર છે જેમાં કરંટ આ ડિરેક્શનમાં ફ્લો કરે છે, ઓપોઝિટ ડિરેક્શન ટુ ધ ફર્સ્ટ કેસ. તો એ કેસમાં તમારે શું કરવાનું? અહીંયા ટેન્જન્ટ ડ્રો કરવાનો અને ડીએલ આ ડિરેક્શનમાં લેવાનું. ઇટ મીન્સ ડીએલની ડિરેક્શન છે ને એ આઈની જ ડિરેક્શન છે.
બરોબર. બટ આપણે કરંટ છે એને આપણે સ્કેલર ક્વોન્ટિટી કીધેલી છે, એ વેક્ટર ક્વોન્ટિટી નથી, તો આપણે આઈ ને વેક્ટર ફોર્મમાં ઇન્ડિકેટ કરી શકીએ નહીં. તો આપણે કોને ઇન્ડિકેટ કરીએ છીએ વેક્ટર ફોર્મમાં? જે આપણે સેગમેન્ટ લીધો ને નાનકડો એવો વાયરનો, એની ડિરેક્શન આપણે કરંટની ડિરેક્શનમાં લેશું ઓલવેઝ. આ વસ્તુ નોટ કરવાની છે. નોટ કરીને લખી નાખજો કે ડીએલની ડિરેક્શન ઓફ ડીએલ વેક્ટર વિલ બી ઇન ધ ડિરેક્શન ઓફ કરંટ. કરંટની ડિરેક્શનમાં જ ડીએલ વેક્ટર આપણે લેવાનો છે. બરોબર. તો આ વસ્તુ થઈ જશે. તો આ કેસમાં આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ. હવે ફોર એક્ઝામ્પલ, એક વાયર છે જેમાંથી કરંટ આ ડિરેક્શનમાં ફ્લો થાય છે, અને તમને એવું પૂછ્યું કે એ પોઈન્ટ ઉપર મેગ્નેટિક ફિલ્ડ કેટલું થશે, તો કે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરતા તો આપણને આવડી ગઈ, વેલ્યુ ચાલો મળી પણ ગઈ તમને, પણ ડિરેક્શન કઈ? મેગ્નેટિક ફિલ્ડ તો વેક્ટર ક્વોન્ટિટી છે, એને મેગ્નિટ્યુડ હોય સાથે સાથે ડિરેક્શન પણ હોય. તો ડિરેક્શન કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવી, એના માટે તમારે જઈને જોવો પડશે યુટ્યુબ પર હજી એક વિડીયો, જેની લિંક બીજા વિડીયોની જે મેં લિંક આપી છે ને, જેમાં હું પોતે આઈ માય સેલ્ફ એ વિડીયોમાં અપિયર થયો છું તમને ડિરેક્શન કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવી એ શીખવાડવા માટે. એટલે તમારે અત્યારે આ જે વિડીયો છે એને અહીંયા પોઝ કરવાનો છે, આ વિડીયોને અહીંયા પોઝ કરવાનો છે, અને આ વિડીયો માટેના ડિરેક્શન છે એ હું તમને ત્યાં શીખવાડું છું. બરોબર. એટલે હવે તમે એ વિડીયો જુઓ. પહેલાં તમે એ વિડીયો જોશો ને તો તમને ખબર નહીં પડે કે સર શું કહે છે. એટલે તમારે અત્યારે એ વિડીયો જોવાનો છે. એ વિડીયો જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે આમાં ડિરેક્શન કઈ રીતે મળે છે. બરોબર. સિમ્પલી હું ડિસ્કસ કરી નાખું તો તમારે શું કરવાનું છે, તો કે આઈની ડિરેક્શનમાં તમારે થંબ પ્લેસ કરવાનો. તો આઈની ડિરેક્શનમાં થંબ પ્લેસ કરો ચાલો. પછી એની ડિરેક્શનમાં તમારે તમારી 4 ફિંગર્સ પ્લેસ કરવાની છે. હવે આઈની ડિરેક્શનમાં થંબ પોઈન્ટ કરે છે, ઇટ મીન્સ તમારો થંબ આમ કંઈક હશે આમ. બરોબર. અને તમારી ફિંગર્સ છે એ આમ ખતરનાક આવી 4 ફિંગર્સ અહીંયા હશે આમ. બરોબર. હવે તમારે શું કરવાનું, તો કે આ જે પ્લેસ કરેલો ફિંગર છે ને એને કર્લ કરવાની, ટુવર્ડ્સ પામ તમારે ફિંગર્સને કર્લ કરવાની. તો તમે જોશો કે એ પોઈન્ટ ઉપર છે ને તમારી ફિંગર્સ છે ને સ્ક્રીનની બહાર આવે છે સ્ક્રીનની બહાર તમારી બાજુ. તો ઇટ મીન્સ મેગ્નેટિક ફિલ્ડ છે ને એ આઉટવર્ડ્સ છે, અને આઉટવર્ડ્સને આપણે ડોટથી ઇન્ડિકેટ કરીએ છીએ, રાઈટ. પછી આ જ વાયરમાં બી પોઈન્ટ ઉપર તમને મેગ્નેટિક ફિલ્ડ કેમ મળશે, તો કે તમારે પહેલા થંબ પ્લેસ કરવાનો આઈની ડિરેક્શનમાં. હવે ફિંગર્સ પ્લેસ કરવાની ઓપોઝિટ ડિરેક્શનમાં. પહેલાં રાખી હતી એનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં. બહુ ખતરનાક હાથ દોરું છું હું. બરોબર. આવો હાથ ન કરવાની ટ્રાય કરતા. બટ તમારે ફિંગર્સ પ્લેસ કરવાની છે આ ડિરેક્શનમાં. તમારો થંબ છે એ આ ડિરેક્શનમાં હોવો જોઈએ, ફિંગર્સ આ ડિરેક્શનમાં હોવી જોઈએ. અને હવે તમે ફિંગર્સને કર્લ કરશો. ઓલવેઝ આપણે ઊંધી તો કર્લ કરી જ નહીં શકીએ, ઓબ્વિયસ વસ્તુ છે, કર્લ એક જ ડિરેક્શનમાં થશે. તો તમને મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન છે ને એ મોબાઈલ સ્ક્રીનમાં અંદરની બાજુ જાતી હોય ને એવી જોવા મળશે, રાઈટ. તો આ કેસમાં તમને મેગ્નેટિક ફિલ્ડ છે એ ક્રોસથી ઇન્ડિકેટ કર્યું છે. એવું જ ઓપોઝિટ ડિરેક્શન છે, તો હવે તમારે થંબ આ ડિરેક્શનમાં પ્લેસ કરવાનો, ફિંગર્સ આ ડિરેક્શનમાં પ્લેસ કરવાની, અને કર્લ કરશો તો ઉપર આવશે અંદરની બાજુ અને નીચેની બાજુ આવશે બહાર બાજુ. બરોબર. જે આ કેસમાં તમને ફર્સ્ટ કેસમાં મળ્યું એના કરતાં સેકન્ડ કેસમાં એક્ઝેક્ટ ઓપોઝિટ આન્સર મળશે, બીકોઝ ઇલેક્ટ્રિક કરંટની ડિરેક્શન એક્ઝેક્ટ શું થઈ ગઈ છે, ઓપોઝિટ, રાઈટ. પછી થર્ડ કેસમાં તમને એવું કીધું છે કે કરંટ છે એ આઉટવર્ડ્સ આવે છે. ઇટ મીન્સ થંબ છે ને તમારે પોતાની બાજુ પોઈન્ટ કરવાનો. આમાં હું ફિગર ડ્રો નહીં કરી શકું, આ મેં વિડીયોમાં એક્સપ્લેન કરેલું છે. થંબ તમારે પોતાની સાઈડ પ્લેસ કરવાનો, અને 4 ફિંગર્સ છે એ ટુવર્ડ્સ એ પોઈન્ટ પ્લેસ કરવાની. અને હવે તમે કર્લ કરશો તો તમને મેગ્નેટિક ફિલ્ડ છે એ અપવર્ડ્સ મળશે એ પોઈન્ટ માટે. બી પોઈન્ટ માટે ફિંગર્સ આ ડિરેક્શનમાં પ્લેસ કરવાની, અને હવે તમે કર્લ કરશો તો તમને આન્સર મળશે ડાઉનવર્ડ્સ ડિરેક્શનમાં. અને એનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ થઈ જશે ફોર્થ કેસમાં, બીકોઝ આ કેસમાં તમારે થંબ ઇનવર્ડ્સ રાખવાનો છે. સ્ક્રીનમાં અંદર જતો હોય ને
એવી રીતે. અને તમારી ફિંગર્સ તમારે પ્લેસ કરવાની જે ડિરેક્શનમાં તમને મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાનું કહે એ ડિરેક્શનમાં. બરોબર? તો વિડીયો જોશો તો તમને બહુ વધારે સારી રીતે સમજાઈ જ ગયું હશે. અને છતાં કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને કોલ ઓર મેસેજ કરી શકો છો. બરોબર? હવે આ વાત થઈ ગઈ ડિરેક્શન ફાઇન્ડ આઉટ કરવાની. એના પછી તમને ટેક્સ્ટબુકમાં આપ્યું છે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ રિલેશન, જે છે રિલેશન બિટવીન એપ્સિલોન 0 ઇટ મીન્સ પરમિટિવિટી ઓફ સ્પેસ, મ્યુ 0 ઇટ મીન્સ પરમિએબિલિટી ઓફ ફ્રી સ્પેસ, એન્ડ સી. વોટ ઇઝ સી? તો કે સ્પીડ ઓફ લાઇટ ઇન વેક્યુમ. બરોબર? જે આપણને ઓલરેડી જેનું વેલ્યુ આપણને ખબર છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તો આ કેસમાં તમે ત્રણેય વચ્ચેનો રિલેશન ફાઇન્ડ આઉટ કરો. તો એપ્સિલોન 0 ઇન્ટુ મ્યુ 0, આવું આપણે એક મલ્ટિપ્લિકેશન લઈએ પરમિટિવિટી એન્ડ પરમિએબિલિટીનું. હવે હું આ રિલેશનને 4π સાથે મલ્ટીપ્લાય કરું અને 4π સાથે ડિવાઈડ કરું. તો 4π એપ્સિલોન 0 કે થઈ ગયું કે 1/k થયું? તો કે 4π એપ્સિલોન 0 ઇઝ 1/k. તો એની વેલ્યુ થશે 1/9 × 10⁹. અને મ્યુ 0/4π ની વેલ્યુ આપણને ખબર જ છે 10⁻⁻7. તો આ કેસમાં 10⁻⁻7 છે એ ડિનોમિનેટરમાં જાય તો માઇનસ સાઇન છે એ પોઝિટિવ થઈ જશે, ઇટ મીન્સ +7 થશે. હવે 10⁹ ઓલરેડી છે, 10⁻7 એડ થશે તો 10⁻16 થઈ જશે. અને 9 તો ઓલરેડી છે જ. હવે 9 × 10⁻16 એ 3² અને 10⁻8² છે કે નહીં? તો એને હું આ રીતે ઇન્ડિકેટ કરી શકું. 9 ને 3² અને 10⁻16 ને 10⁻8². હવે 3 × 10⁻8 શું છે? તો કે સ્પીડ ઓફ લાઇટ ઇન વેક્યુમ. તો એના પ્લેસ ઉપર હું સી લખી નાખું તો એ થઈ જશે 1/c². તો તમને રિઝલ્ટ શું મળશે? તો કે c² ને લીડ બનાવું તો c² ઇક્વલ્સ ટુ થશે 1/ε0 મ્યુ 0. તો c ઇક્વલ્સ ટુ વોટ? c ઇક્વલ્સ ટુ 1/√ε0 મ્યુ 0. તો આ આપણને રિલેશન મળ્યો છે, રિલેશન બિટવીન પરમિટિવિટી, પરમિએબિલિટી એન્ડ સ્પીડ ઓફ લાઇટ ઇન વેક્યુમ. બરોબર? પરમિટિવિટી ઓફ સ્પેસ, પરમિએબિલિટી ઓફ સ્પેસ એન્ડ સ્પીડ ઓફ લાઇટ ઇન સ્પેસ, ઇટ મીન્સ વેક્યુમ. તો આ ત્રણ વચ્ચેનો રિલેશન ઇમ્પોર્ટન્ટ છે. આ પણ એમસીક્યુમાં પૂછાય છે, નોટ કરવાનો છે આપણે. બરોબર? તો હવે આપણે વાત કરીએ એક્ઝામ્પલની. એક્ઝામ્પલથી જ આપણા કોન્સેપ્ટ ક્લિયર થાય. તો એક્ઝામ્પલની વાત કરીએ તો એક્ઝામ્પલ 4.5 એમાં આપણને એવું કીધું છે એન એલિમેન્ટ delta x I caret is placed at origin and carries a large current of 10 ampere. જો એક વાયર છે એ એક્સ એક્સિસ ઉપર લાઈ કરે છે અને એમાંથી તમે એક નાનકડો એવો સેગમેન્ટ છે ને એ સિલેક્ટ કર્યો છે જે ડેલ્ટા એક્સ છે અને એમાં કરંટ છે ને એ પોઝિટિવ એક્સ ડિરેક્શનમાં ફ્લો કરે છે. રાઈટ? ધેટ્સ વાય આનો આપણને વેક્ટર છે એ આઈ કેરેટ આપ્યું છે. સમજાય છે? તો તમને એવું કીધું છે વોટ ઇઝ ધ મેગ્નેટિક ફિલ્ડ ઓન ધ વાય એક્સિસ. ઇટ મીન્સ કરંટ આ ડિરેક્શનમાં ફ્લો કરે છે અને એક્સ એક્સિસ ઉપર, અને તમારે વાય એક્સિસ ઉપર કોઈ પોઈન્ટ છે જ્યાં તમારે મેગ્નેટિક ફિલ્ડની ઇન્ટેન્સિટી ફાઇન્ડ આઉટ કરવાની છે. રાઈટ? એટ ધ ડિસ્ટન્સ 0.5 મીટર from origin, right? And delta x, it means length of the element is 1 centimeter. તો તમે આ લેન્થ જે લીધી ડેલ્ટા એક્સ એ કેટલી છે? 1 સેન્ટીમીટર છે. તો સૌથી પહેલા આપણે કામ કરીએ જે હમણાં જ શીખા છીએ, ડિરેક્શન ફાઇન્ડ આઉટ કરવાનું. તો તમારે શું કરવાનું? તમારો થંબ પ્લેસ કરવાનો ઇન ધ ડિરેક્શન ઓફ કરંટ. પછી તમારે ફિંગર્સ પ્લેસ કરવાની જે બાજુ પોઈન્ટ છે એ બાજુ. તો પોઈન્ટ ટુવર્ડ્સ પોઝિટિવ વાય છે, ઇટ મીન્સ અપવર્ડ્સ છે. હવે તમે ફિંગર્સને કર્લ કરશો તો સ્ક્રીનની બહાર આવે છે કે નહીં? જો થંબ પ્લેસ કર્યો છે પોઝિટિવ એક્સમાં, ફિંગર્સ પ્લેસ કરી પોઝિટિવ વાયમાં, તો તમારી પામ તમને ફેસ કરે છે. હવે તમે ફિંગર્સ કર્લ કરશો તો કઈ ડિરેક્શનમાં આવે છે? આઉટ ઓફ ધ સ્ક્રીન, આઉટ ઓફ ધ પેજ, આઉટ ઓફ ધ બોર્ડ. તો એને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ ડોટથી. અને
જો આ એક્સ હોય, આ વાય હોય, તો આઉટ ઓફ ધ બોર્ડ ઇટ મીન્સ આઉટ ઓફ ધ સ્ક્રીન પોઝિટિવ ઝેડ થશે ને. અને પોઝિટિવ ઝેડને આપણે શેનાથી ઇન્ડિકેટ કરીએ છીએ? પ્લસ કે કેરેટથી. જો અહીંયા મેં લખ્યું જ છે એ વસ્તુ કે ધ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ કમિંગ આઉટવર્ડ્સ વિચ ઇઝ ડિનોટેડ બાય બી એન્ડ ઇઝ ઇન ધ ડિરેક્શન ઓફ પોઝિટિવ ઝેડ. ઇટ મીન્સ પ્લસ કે કેરેટ. તો ડિરેક્શન તો મળી ગઈ. હવે તો સૌથી ઇઝી કામ વધ્યું છે મેગ્નિટ્યુડ ફાઇન્ડ આઉટ કરવાનું. તો ડીએલ આ ડિરેક્શનમાં છે અને જે પોઈન્ટ ઉપર મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાનું છે એ આ ડિરેક્શનમાં છે. ધીસ ઇઝ ઓન એક્સ, ધીસ ઇઝ ઓન વાય. ઇટ મીન્સ એંગલ બિટવીન ધેમ ઇઝ વોટ? ઇઝ 90. જો મેં અહીંયા ઇન્ડિકેટ કર્યો છે 90 એંગલ. તો તમને થીટાની વેલ્યુ પણ મળી ગઈ. તો ડાયરેક્ટ પ્લેસ કરી દઈએ આપણે એને ઇક્વેશનમાં. dB equals to mu 0 upon 4 pi into IDL sin theta upon r square. mu 0 upon 4 pi ના પ્લેસ ઉપર લખશો 10 raised to minus 7. Current passing through the element is 10 ampere. Length of the element is 1 centimeter. It means 10 raised to minus 2. And 1 centimeter જ છે ને? હા, 1 centimeter જ છે. And angle between them is 90, જે આપણે હમણાં જ ફાઇન્ડ આઉટ કર્યો. એન્ડ ડિસ્ટન્સ, તો કે તમારે એલિમેન્ટથી કેટલા ડિસ્ટન્સે મેગ્નિટ્યુડ ફાઇન્ડ આઉટ કરવાનું છે મેગ્નેટિક ફિલ્ડનું? તો કે 0.5 મીટર. તો આરના પ્લેસ ઉપર 0.5 ને હું લખી નાખું છું 5 into 10 raised to minus 1 અને એનો થઈ જશે સ્ક્વેર. તો આ કેસમાં 10 raised to minus 7 plus 1 it means 10 raised to minus 6 into 10 raised to minus 2. sin 90 is 1. 5 નો સ્ક્વેર થશે 25 અને 10 raised to minus 1 નો સ્ક્વેર 10 raised to minus 2. તો 10 raised to minus 2 10 raised to minus 2 કટ થઈ જશે. તો 10 raised to minus 6 as it is. અને તમે એને મલ્ટીપ્લાય કરશો 1 divided by 25. તો 1 divided by 25 થશે 0.04 into 10 raised to minus 6. જેને તમે શું લખી શકશો? 4 into 10 raised to minus 8 ટેસ્લા. રાઈટ? તો એને મેં અહીંયા 0.4 into 10 raised to minus 7 કરી અને પછી 4 into 10 raised to minus 8 લખ્યું છે. કોઈ પણ રીતે કેલ્ક્યુલેશન આપણે જાતે કરવાની છે કેલ્ક્યુલેટરમાં અને આવો આન્સર આવવો જોઈએ. રાઈટ? હવે ડિરેક્શનની વાત કરીએ તો ડિરેક્શન તો તમે પોઝિટિવ ઝેડ ઇટ મીન્સ પ્લસ કે કેરેટ ઓલરેડી ફાઇન્ડ આઉટ કરી જ લીધી છે અને મેગ્નિટ્યુડ તમને મળ્યું છે 4 into 10 raised to minus 8 ટેસ્લા. તો આ રીતે કોઈ એક વાયરમાંથી આઈ જેટલો કરંટ પાસ થતો હોય તો એનાથી આર ડિસ્ટન્સ ઉપર કોઈ પોઈન્ટ આવે તો ત્યાં મેગ્નેટિક ફિલ્ડની ઇન્ટેન્સિટી કેટલી થશે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. આ કેસમાં એ થશે આઉટવર્ડ્સ ફ્રોમ ધ સ્ક્રીન. ઇટ મીન્સ પોઝિટિવ ઝેડમાં. રાઈટ? તો ડિરેક્શન ફાઇન્ડ આઉટ કરવા માટેનો વિડીયો શક્ય હોય તો 2-3 વાર જોજો. કોઈ પણ કન્ફ્યુઝન ન રહેવું જોઈએ. ક્લિયર થઈ જશે એક વખત ડિરેક્શન ફાઇન્ડ આઉટ કરવા માટે. પછી આનાથી પણ હજી આપણે આગળ જવાનું છે. આ બધી જ વસ્તુ બેઝિક છે. તમે અત્યારે તમને નવું લાગશે પણ પછી એકદમ ઇઝી તમારા ડે ટુ ડે લાઈફમાં મર્જ થઈ જશે એ વસ્તુ. તમને ખબર જ પડી જશે કે કરંટ આ ડિરેક્શનમાં ફ્લો કરે છે, પોઈન્ટ આ ડિરેક્શનમાં છે, તો મેગ્નેટિક ફિલ્ડ કઈ ડિરેક્શનમાં મળશે. બહુ ઇઝીલી મળી જશે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. ખાલી પ્રેક્ટિસ કરવાની જરૂર છે. બરોબર? તો કાલની ટેસ્ટ માટે ઓલ ધ બેસ્ટ. અને ખાસ હોમવર્કમાં જેટલું એડ કરવાનું કીધું છે એ બધી જ વસ્તુ તમારે એડ કરવાની છે અને પછી જ હોમવર્ક સેન્ડ કરવાનું છે. રાઈટ? તો કાલની ટેસ્ટ માટે અગેન ઓલ ધ બેસ્ટ. પ્રિપેરેશન કરતા રહ્યો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યારે હજી આનાથી આપણે આગળ વાત કરશું અને સરસ કોન્સેપ્ટની વાત કરશું આપણે. બરોબર? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.